સિંહની પજવણી કરનારા તત્વો સાવધાન। ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કરનાર બે શખ્સોને દબોચી લેતી વન વિભાગની ટીમ। મોટરસાયકલ પાછળ સિંહને દોડાવવો ભારે પડ્યો। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વન વિભાગ હેઠળના તુલસીશ્યામ રેન્જમાં સિંહની પજવણીનો કિસ્સો સામે આવતા વન વિભાગે લાલ આંખ કરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના આધારે વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિગ્નેશ ગળથિયા, અમરેલી। નમસ્કાર, મારું નામ કપિલ ભાટિયા છે। હું એસીએફ ઉના તરીકે ફરજ બજાવું છું। ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી। તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાની ધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું। તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે। વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે। તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા ગુજરાત રાજ્યની શાન છે, આપણા દેશની શાન છે, તેની ગરિમા આપણે જાળવી શકીએ, તેનું આપણે સંરક્ષણ, સંવર્ધન કરી શકીએ। જય હિન્દ।